નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુસરણમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરતના અધ્યક્ષ અને માનની મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબની માર્ગદર્શન અને દોરવણી મુજબ આજરોજ અહીં લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કાનૂની સહાય હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. આ હેલ્પ ડેસ્ક શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કેદીના પરિવારજનોને માહિતીના અભાવે જે ન્યાય મળવામાં વિલંબ થાય છે તે આ કેન્દ્રને કારણે નિવારી શકાશે. ઘણી વખત લોકો પૂરતી માહિતી નથી હોવાથી એના કારણે મફત અને સક્ષમ કાનૂની સહાય એને નથી મળતી. તો આ હેલ્પ ડેસ્ક ઉપર હાજર અમારા પીએલવી તેમને તમામ પ્રકારની જે તેમના લીગલ રાઇટ્સ છે એના વિશે માહિતી આપશે અને એમના પરિવારજનોને કેસના અપડેટ, કેસમાં અપીલ કરવી હોય તો શું કરવું એ તમામ પ્રકારની માહિતી પૂરી પાડશે. સર, કઈ કઈ જેલોમાં આ વ્યવસ્થા ચાલુ કરી છે અને ક્યાં બાકી? ગુજરાતમાં લગભગ બધી મધ્યસ્થ જેલોમાં આ કેન્દ્ર શરૂ કરવાનું છે. અત્યારે રાજકોટમાં એમ એક જગ્યાએ થયેલું છે અને સુરતમાં આપણે પણ શરૂ કરી રહ્યા છીએ. સર, કયા પ્રકારની માહિતીઓ આરોપીઓના સગાને આપવામાં આવશે? આરોપીઓના પરિવારજનોને જે કેસના અપડેટ બાબત કે તેમના કેસમાં શું પ્રગતિ થઈ છે, પછી નેક્સ્ટ ડેટ શું પડેલી છે અને કદાચ એમને સજા થઈ હોય તો અપીલ કરવા માટે શું જોગવાઈઓ છે, તો માહિતીના અભાવે તે ન્યાયથી વંચિત ન રહેવા જોઈએ એ માટેનો મુખ્ય ઉદ્દેશ છે. સર, જેલ પ્રશાસન અને કાનૂની સત્તામંડળ દ્વારા શું છે? બંનેના કોઓર્ડિનેશનથી આ હેલ્પ ડેસ્ક શરૂ કરી રહ્યા છીએ કે જ્યાં મુલાકાત સ્થળ છે, આનો મુખ્ય સૂત્ર જે છે કે મુલાકાત છે ન્યાય તક. એમ મુલાકાતીઓ એમને પોતાના પરિવારજનો કે જે કોઈ કાનૂની સહાયથી વંચિત રહેતા હોય તો જેલ પ્રશાસને જે મુલાકાત વ્યવસ્થા ગોઠવેલી છે એ જ જગ્યાએ આપણે આ હેલ્પ ડેસ્ક શરૂ કરીએ છીએ. સર, કેટલા લોકો હાજર રહેશે? ત્યાં અમારા એક પીએલવી ત્યાં હાજર રહેશે અને મુલાકાતનો જે સમય છે એ દરમિયાન જે મુલાકાતીઓ હોય છે, કેદીઓને મળતા હોય છે, ત્યારે એમને માર્ગદર્શન પૂરું પાડશે કોઈ પણ લીગલ બાબતમાં. થેન્ક યુ.